સાથે દીપા શર્મા। સુરતમાં આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડમાં વધુ ખુલાસા થયા છે। દિલ્હીના હિમાંશુ આહુજાએ પૈસા મોકલ્યા હતા। 4 મહિનામાં 1 કરોડ રૂપિયા સુરત મોકલ્યા છે। સુરતના આકાશ મિશ્રાએ ભવાનીવડમાં આવેલી આંગડિયા પેઢીમાંથી આ પૈસા રિસીવ કર્યા હોવાનો ખુલાસો થયો છે। સ્થાનિક સ્વરાજનો સંગ્રામ ચાલી રહ્યો છે, એવામાં ચૂંટણી ખર્ચ માટે પૈસાની જરૂર હોય। સુરતના આમ આદમી પાર્ટીના હવાલા કૌભાંડમાં એક બાદ એક તેને લઈને ખુલાસા થઈ રહ્યા છે। દિલ્હીના હિમાંશુ આહુજાએ આ પૈસા મોકલ્યા હતા। 4 મહિનામાં 1 કરોડ રૂપિયા સુરત મોકલાયા હોવાની જાણકારી છે। આટલી મોટી રકમ આખરે કેમ મોકલવામાં આવી? સુરતના આકાશ મિશ્રાએ ભવાનીવડમાં આવેલી આંગડિયા પેઢીમાંથી આ પૈસા રિસીવ કર્યા હતા। પેમેન્ટમાં તો સાહેબ અમારું દિલ્હીથી મેસેજ આવેલો હતો, એ અહીંયા અમે આપી દીધો હતો। 3-4 વખત આપ્યા છે પૈસા, અને આકાશભાઈના નામથી મેસેજ આવતો હતો દિલ્હીથી, એ અમે એમને આપી દીધેલા છે। જે વિગત હતી એ સાહેબને અમે આપી દીધેલી। કેટલા રૂપિયા આપતો હતો મેસેજ? હિમાંશુ કરીને ત્યાંથી હતી પાર્ટી। અને આ ડ્યુરેશન કેટલું? 4 વખત આવ્યું છે, એનું ડ્યુરેશન કેટલું? 15-20 લાખ રૂપિયાની એક એન્ટ્રી આવતી હતી। ટોટલ કેટલી એન્ટ્રી થઈ? કેટલા કરોડ? સમથિંગ 80 લાખ 90,000 જેવું થયું છે। અને દર વખતે કોણ આવતું હતું લેવા? આકાશ પોતે જ આવતો હતો। એ કોણ છે? કઈ પાર્ટી આખે જોડાયેલા? એ હવે ખ્યાલ નથી। અમારે તો ત્યાંથી જે મેસેજ આવતો તે વેપારી ત્યાં પનીરનો છે એવું કહેવું છે એનું। હવે એ શું કામ કરતો હોય એમને ખ્યાલ ના હોય। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે રીતે પોતાની ગતિ વધારી રહી છે તેને લઈને સક્રિય રાજકીય પાર્ટીઓ થઈ છે। ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું છે કે દિલ્હીથી છેલ્લા 4 મહિનામાં 1 કરોડ રૂપિયા સુરત ખાતે આ પાર્ટીના પ્રચાર માટે મોકલવામાં આવ્યાનું એક નેટવર્કનો ભાંડાફોડ કર્યો છે। હિમાંશુ આહુજા નામનો વ્યક્તિ છે કે જે દિલ્હીથી છેલ્લા 4 મહિનાથી પૈસા મોકલતો હતો। સુરતના ભવાનીવડ ખાતે આવેલી અરવિંદ હિરેન નામની આ જે આંગડિયા પેઢી છે એમાં પૈસા આવતા હતા અને આકાશ મિશ્રા પૈસા લેવા આવતો હતો। જો કે આ સમગ્ર ઘટનાની વિગત ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ અહીંયા પહોંચી હતી, તપાસ કરી હતી, વિગતો મેળવી હતી અને કહી શકાય છે કે આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। દિલ્હી ખાતે રહેલા આ પાર્ટીના મોટા નેતાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ ચૂંટણી પ્રચાર માટે આ ફંડ મોકલતા હતા। જો કે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તમામ વિગતો ભેગી કરી હવે તમામ વિગતો સુરતના આયકર વિભાગને આપી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે કહી શકાય રાજકીય હવાલા કૌભાંડ સુરતથી ચોક્કસપણે સામે આવ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના અંબિકા તાલુકામાં અકસ્માતમાં 3ના મોત નિપજ્યા। ભોરિયા ગામ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। બાઇક સવાર વલવાડાથી ભોરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે ટક્કર મારી હતી, જેમાં બાઇક પર સવાર 3 લોકોના મોત થયા। આ અકસ્માતના પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। જ્યારે અંબિકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં સ્થાનિકોએ પોલીસનો ઘેરાવો કર્યો હતો। આ તરફ કાર ચાલકને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો। ચીકુવાડી પાસે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને બીઆરટીએસ બસે જોરદાર ટક્કર મારી, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માત બાદ બસ ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો। ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ બસના કાચ તોડી નાખ્યા, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। લોકોનું ટોળું ભેગું થતા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। રાજકોટ વિંછિયા જસદણ રોડ પર રખડતા આખલાના કારણે અકસ્માત। બાઇક સવાર રોડ પર જઈ રહેલા આખલા સાથે ટકરાયો। આખલા સાથે ટક્કર બાદ રોડ પર પછડાયો બાઇક ચાલક। બાઇક ચાલકની માથામાં ગંભીર ઈજા પહોંચી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હાલ ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે। ઉત્તર પ્રદેશના મથુરામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ। એક નેતા પુત્રએ કારમાં સ્ટન્ટ કરતા એક યુવતીને કચડી નાખી। ખેડૂત સંઘના નેતાના થારમાં સ્ટન્ટ દરમિયાન એક યુવતીને ટક્કર મારી। સ્ટન્ટ દરમિયાન ઝડપથી આવતી થારે રસ્તાની બાજુમાં પાર્ક કરી બેઠેલી એક યુવતીને ટક્કર મારી હતી। ટક્કર એટલી ગંભીર હતી કે મહિલા હવામાં ઉછળીને નીચે પટકાઈ અને થાર કાર પણ રસ્તા પર પલટી ખાઈ ગઈ।
ગંભીર રીતે ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેની સારવાર દરમિયાન હાલત ગંભીર છે. અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ઘટના બાદ આરોપી ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે વાહન કબજે કર્યું અને કેસની તપાસ શરૂ કરી. સુરતમાં ભાજપે 3 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. અન્ય પાર્ટીમાં જોડાતા આ કાર્યકરો સામે કાર્યવાહી કરાઈ છે. પક્ષ વિરુદ્ધ કાર્યકર્તા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા. અનિલભાઈ સોનકુસરે જેમને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. મિલિનભાઈ સબકાલને પણ સસ્પેન્ડ કરાયા. હરીશભાઈ સબકાલને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજાની ઉમેદવારી મુદ્દે રાજકીય માહોલ ગરમાયો. આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી અને નયનાબા જાડેજાના ભાભી રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું કે ચૂંટણી લડવા બદલ તેઓ નયનાબા જાડેજાને શુભેચ્છા પાઠવે છે. જોકે તેમણે સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં જીત ભાજપના ઉમેદવારની જ થશે. તેમણે ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને સમર્પણ પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર 7 દિવસ બાકી રહ્યા છે અને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. ખાસ કરીને વોર્ડ નંબર 12માં પૂર્વ મેયર પ્રદીપ ડવ પોતાની પેનલ સાથે ઘરે ઘરે જઈને સમર્થન માંગતા જોવા મળ્યા. 58,000થી વધુ મતદારો ધરાવતા આ વિશાળ વોર્ડમાં સવર્ણ મતદારોનું પ્રભુત્વ મહત્વનું ગણાઈ રહ્યું છે. જ્યારે ઉમેદવારો વિકાસ કાર્યો અને ભૂતકાળના કામોના આધારે જીતનો દાવો કરી રહ્યા છે અને 28મી તારીખે મતદારોનો નિર્ણય શું આવશે તે પર સૌની નજર ટકેલી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે. ત્યારે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ પોતાની પેનલ સાથે હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સીધી જ વાત કરશું પ્રદીપભાઈ સાથે. પ્રદીપભાઈ, શું કહેશો, ગત ટર્મની અંદર કેટલા વિકાસ કામો આ વોર્ડમાં કરેલા છે? આ વર્ષે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પાર્ટીએ મારી પર જ્યારે વિશ્વાસ મૂક્યો છે અને ગત ટર્મમાં પણ મારી કોર્પોરેટરની અહીં જવાબદારી હતી, સાથે મેયર તરીકેની પણ રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી મેળવી, ત્યારે ગૌરવ સાથે કહી શકું કે રાજકોટના 1 થી 18 વોર્ડમાં સૌથી વધુ વિકાસના કામો જો કોઈ વોર્ડમાં થયા હોય તો વોર્ડ નંબર 12માં થયા છે. બેઝિક જરૂરિયાત પાણી માટેની ડીઆઈ પાઇપલાઇનનો, રસ્તાઓ, આરોગ્યની સુવિધા માટે થઈને તો નવું આરોગ્ય કેન્દ્ર, નવા છે એ આયુષ્યમાન ભારતના કેન્દ્રો, પંડિત દીનદયાલ ઔષધાલયો, નવી 4 પ્રાથમિક શાળાઓ, નવી 13 આંગણવાડીઓ. હું જ્યારે ચૂંટાણો આ વિસ્તારમાંથી ને ત્યારે રાજકોટમાં છે અંદાજિત 450થી વધુ બગીચાઓ હતા, પણ આ વોર્ડમાં છે એક પણ બગીચો નહોતો. ત્યારે આધુનિક વાવડીમાં છે 8 કરોડના ખર્ચે બગીચાનું પણ નિર્માણ કર્યું. અહીંયા આપણે જે હાલ છે એનાથી માત્ર 200 મીટરના અંતરે નવો બગીચો છે એ 4 મહિના પહેલાં તેમનું લોકાર્પણ કર્યું. હાલમાં રેસકોર્સ ગાર્ડન પછીનો સૌથી મોટો બીજા નંબરનો ગાર્ડન એ મારા વોર્ડમાં 27 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે. આ ઉપરાંત વાવડીમાં નવું ફાયર સ્ટેશન, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. ગત 5 વર્ષની અમારી કામગીરી છે એનો હિસાબ પણ અમે લોકો સમક્ષ રજૂ કર્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે તે આજે જન સમર્થન જે રીતે જોઈએ છીએ ત્યારે લોકોની ખૂબ આશા અમારી ઉપર છે. લોકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 4 કમળને ખૂબ જંગી લીડથી વિજય અપાવશે એ નિશ્ચિત છે. ને અહીં અમે રાજનીતિ વિકાસના આધારિત, અમારા કામોની આધારિત ને એટલે જ અમે કહીએ છીએ કે આ વિસ્તારમાં અમારા કામ બોલે છે. આ જ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહું છું અને આ જ વિસ્તારમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હર હંમેશ તમામ ચૂંટણીમાં અને ચૂંટણી પત્યા બાદ પણ લોકો વચ્ચે અમે રહ્યા છીએ અને અમે 4 ઉમેદવારો જંગી બહુમતી જીતશું અને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આ વોર્ડમાં સુપડા સાફ થવાના છે એ નિશ્ચિત છે. ઘણા બધા કામો થયા છે એટલે જન સંપર્ક અમે કરીએ છીએ ત્યારે અમને બધાના આશીર્વાદ પણ મળે છે. તમારે અહીં આવવાની જરૂર નથી. તમને અમે ભાજપને અને મોદી સાહેબને જ અમે મત આપશું અને તમે એવા કામ સરસ કર્યા છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેઓએ વિજયનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે. સાથોસાથ તેમણે જણાવ્યું છે કે ગત ટર્મની અંદર 18 વોર્ડ પૈકી સૌથી વધુ કામો છે તે વોર્ડ નંબર 12માં એટલે કે 550 કરોડના થયા છે.
અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.